અમરેલી જિલ્લામાં સિંહ દર્શનની ઘેલછા હવે જીવલેણ સાબિત થવા લાગી છે. જંગલના રાજા સાથે સેલ્ફી અને નજીકથી દર્શન કરવાની જોખમી માનસિકતાએ વધુ એક યુવાનનો જીવ લીધો છે. લીલિયા તાલુકાના અંટાળિયા નજીક સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું કરુણ મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા સવા મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ 7મી ઘટના હોવાથી માનવ સિંહ સંઘર્ષ ફરી એકવાર ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં સિંહ દર્શનના શોખીનો માટે એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લીલિયાના અંટાળિયા નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટ બોર્ડર પર વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણની એક અત્યંત દુઃખદ ઘટના બની છે. સિંહ દર્શનની ઘેલછામાં 3 યુવકો સિંહની બિલકુલ નજીક પહોંચી ગયા હતા, જેમાંથી એક 21 વર્ષીય યુવકને સિંહે ફાડી ખાધો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર એક સિંહને ટ્રાન્કિલાઇઝ કરીને પાંજરે પૂરી દીધો છે. સિંહ માણસ પર ક્યારે હુમલો કરે? સિંહ ભૂખ્યો હોય અને જંગલમાં હરણ કે વાછરડા ન મળે ત્યારે તે માણસની શોધમાં નીકળે. વૃદ્ધ, ઘાયલ અથવા બીમાર સિંહને માણસને સરળ લક્ષ્ય માનીને હુમલો કરે. સિંહણ પોતાના બચ્ચાને ખતરો લાગે ત્યારે માણસ પર આક્રમક હુમલો કરે. જો સિંહની પજવણી કરવામાં આવે તો તે માણસ પર હુમલો કરે. અંધારામાં સિંહને ખતરાનો ડર હોવાથી તે એકલ દોકલ વ્યક્તિનો શિકાર કરે. સિંહ મારણ ખાતો હોય ત્યારે તેની નજીક જનાર વ્યક્તિ પર તે હુમલો કરે. પ્રજનન કાળમાં સિંહ વધુ આક્રમક બને અને માણસને ખતરો માનીને હુમલો કરે. સિંહને વાહન અથવા માણસોથી ઘેરી લેવામાં આવે ત્યારે તે હુમલો કરે. અમરેલીના લીલિયા તાલુકાના અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બિલકુલ નજીક આવેલો છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સુમારે આ ઘટના ઘટી હતી. એક સિંહ બેલડી પોતાના મીટિંગ પીરિયડમાં વ્યસ્ત હતી. આ દરમિયાન અમરેલી શહેરથી આવેલા 3 યુવકો સિંહ દર્શન કરવા અને સાવજ સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં સિંહોની સાવ નજીક પહોંચી ગયા હતા. સિંહોએ ઉશ્કેરાઈને યુવકો પર હુમલો કરી દીધો, જેમાં સોહેલ મેમણ નામના 21 વર્ષીય યુવકને સિંહ ઢસડીને દૂર લઈ ગયો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા. એમાં જે તે ટાઈમે સોહેલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહેલભાઈનું ડેથ થયેલું છે અત્યારે. તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? કોઈ જ વસ્તુ નહીં. અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા, 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહેલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલા ઘટના બનેલી હતી અને એની નજર સામે છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. ઘટનાની જાણ થતાં જ લીલિયા વન વિભાગ અને પોલીસની ટીમો સરકારી વાહનોના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા સાવજો મૃતક યુવકના દેહ પર જ બેસી રહ્યા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત અને મહા મુસીબતે સાવજોને ત્યાંથી દૂર ધકેડીને યુવકના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સ્થાનિક શંકાસ્પદ યુવકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા એક સિંહને ટ્રાન્ક્યુલાઇઝ કરીને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે. ઘટના બાદ શેત્રુંજી ડિવિઝન DCF ચિરાગ અમીન રેન્જ ઓફિસ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે એક સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં સિંહો મેટિંગ પીરિયડમાં હતા, જ્યારે પજવણી અથવા ઉશ્કેરાઈ થઈ કે કયા કારણોસર આ ઘટના બની તેની ઊંડી તપાસ થશે. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે, તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતું કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી, અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. થોડાક દિવસ અગાઉ પાલીતાણાના મોટા ગરાસિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા હતા. તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા હતા. તેનો ડાબો હાથ તેના પોતાના મોઢામાં પકડી લીધો હતો. જોનારાના જીવ પડી કે બંધાઈ ગયા હતા. અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો હતો. છેલ્લા અંદાજે 1.5 મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાનું આ 7મી ઘટના છે. અગાઉ બગસરા તાલુકામાં ઘંટિયાળ, સાવરકુંડલાના જૂના સાવર, રાજુલાના કોવાયા, ખંભાના ચતુરી અને લીલિયાના વીડી વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. આ 7 ઘટનાઓમાં કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 અલગ અલગ હુમલામાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રાજુલાના વડગામ અને સાવરકુંડલાના ઠવી ગામે થયેલા હુમલાઓમાં માનવ ઈજાઓ નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના વધતા જતા બનાવોથી સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં પણ સિંહ દર્શન અને સેલ્ફી લેવાના મોહમાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે વન વિભાગ પણ આવા તત્વો સામે લાલ આંખ કરવાના મૂડમાં છે.